નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, સેજલ પંચાલને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેમ કે મિત્ર, અત્યાર સુધી કશું કઈ સામે ન આવ્યું હતું, તેને સેજલ પંચાલનું અવસાન કઈ રીતે થયું હતું તે કઈ બહાર ન આવતું, તે મિત્ર અત્યારે બહાર આવી ગયું છે। હમણાં તમને વિડીયોની અંદર જણાવું તે પહેલા મિત્ર તમને હું કહી દઉં, જે સેજલ પંચાલ હતા તેમને મિત્ર 21 તારીખના રોજ બપોરે અવસાન થયું છે અને જ્યારે અવસાન થયું તે એક દિવસ પહેલા તેને ઇન્સ્ટાગ્રામની અંદર એવી સ્ટોરી બનાવી હતી કે હે ભગવાન, મને હવે તું સ્ત્રી તરીકે હવે બીજો અવતાર ના દેતી, કેમ કે હું અમારા જિંદગીથી ભગવાન કંટાળી ગઈ છું અને હું મારી જિંદગીથી એટલી કંટાળી ગઈ છું કે હવે હું શું કરવા જઈ રહ્યું છું મને કાંઈ ખબર નહીં। તેને એવી એક ઇન્સ્ટાગ્રામની અંદર એક દિવસ આગળ સ્ટોરી બનાવી હતી અને તે જોઈને આપણને પણ તેવું લાગી રહ્યું કે સેજલ પંચાલ છે પોતાની જિંદગીથી સાસુ કંટાળી ગઈ છે, કારણ કે મિત્ર તેમના પતિએ આયા પણ એમ લખ્યું છે કે પ્લીઝ પાછી આવી જા, મારું નહીં તો કાંઈ નહીં, આ નાની છોકરી છે એક તેનું તો થોડુંક વિચાર, કારણ કે છોકરી પણ એમ કહે છે કે મારે મમ્મી જોડે વાત કરવી છે કે હવે અમે મમ્મી ક્યાંથી લાવી દઈએ। તેના પતિએ પણ ઇન્સ્ટાગ્રામની અંદર એક એવી સ્ટોરી બનાવીને ચડાવી હતી। સેજલ પંચાલ છે મિત્ર, તે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ એક સારા નાની ઉંમરની અંદર એક મોટું નામ કમાઈ ગયેલા વ્યક્તિ હતા અને તે ગુજરાતનું એક ગુજરાતી સોંગ અને ગુજરાતી મૂવીની અંદર કામ કરેલું, એટલે તેમ કહી શકાય કે તે ખરું સોનું એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી નથી હવે રહ્યું। કારણ કે મિત્ર, સેજલ પંચાલનું અવસાન કઈ રીતે થયું હવે અમે તમને જણાવીએ। સેજલ પંચાલ છે તેની સ્ટોરી જોઈને અને તે પોતાની જિંદગીથી કંટાળી ગઈ તે જોઈને આપણને એવું લાગી રહ્યું છે કે તેમને સુસાઇડ કર્યું હોય, પણ સત્ય હકીકત અને માહિતી શું હોય હજી તે બહુ કઈ ખાસ બહાર નથી આવ્યું। તમને જો મિત્ર ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્ર, બધા લોકોને નમ્ર એક વિનંતી કરીએ છીએ કે બધા સેજલ પંચાલને શ્રદ્ધાંજલિ ન આપી હોય તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખીને આ વિડીયો છે શેર કરજો, જેથી બધા લોકોને ખબર પડે। મિત્ર, તેને કા નાની છોકરી છે જેનું નામ નાયરા હતું, તે સેજલ પંચાલની એકને એક નાની દીકરી હતી અને સેજલ પંચાલના લગ્ન છે તે શક્તિ ઠાકોર સાથે થયા હતા અને તેઓ મહેશ વણઝારા સાથે અને ગમન સાંથલ સાથે પણ ઘણા બધા સોંગ બનાવેલા છે। તમે મહેશ વણઝારા અને ગમન સાંથલના સોંગમાં જોજો તો સેજલ પંચાલના ઘણા બધા એવા સોંગ પણ આવેલા છે, તે સુપર હિટ અને મિલિયન્સમાં વ્યૂઝ ગયેલા છે। અને સેજલ પંચાલ છે તેમના પતિનું નામ શક્તિ ઠાકોર હતા। હમણાં તમને આ વિડીયોમાં જોવો, આ તેમના પતિ છે શક્તિ ઠાકોરના। વિડીયો શેર કરજો અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। નમસ્તે।